સ્વાગત છે મિત્રો તમારું રાવલ ફૂડમાં। આજની સ્પેશિયલ રેસિપી છે કારેલાના સંભારિયા। તો ચાલો આજે આપણે એ જ બનાવીએ। કારેલાના સંભારિયા બનાવવા માટે 5 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું અને થોડીક દાજ પડવા દઈશું, જેનાથી કારેલા સરસ રીતે ચડી જાય। ત્યારબાદ સંભારિયામાં 2 પાવડા જેટલું તેલ નાખી અને ચડવા દઈશું અને સાથે સાથે હલાવવાનું પણ રહેશે, જેનાથી વધુ પડતી દાજ ના પડી જાય અને આપણા કારેલા દાજી ના જાય। જોઈ શકો છો સરસ રીતે દાજ પણ પડી રહી છે અને હલાવતા પણ રહેવાનું છે। ત્યારબાદ આપણે સંભારિયાની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી અને સરસ રીતે હલાવી રહેવાનું રહેશે, જેનાથી મિક્સ થઈ જાય। ત્યારબાદ 1 મિનિટ સુધી આપણે ઢાંકી દેવાનું રહેશે। ત્યારબાદ તેની અંદર ગોળ નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું રહેશે, એટલે કે હલાવી લેવાનું રહેશે। આટલું કર્યા પછી આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખી અને ફરી એકવાર, જેનાથી હળદર એ સારી રીતે બધા જ કારેલામાં મિક્સ થઈ જાય। ત્યાર પછી સંભારિયાની અંદર આપણે મરચું એડ કરી દેવાનું રહેશે અને એકદમ સરસ રીતે હલાવી લેવાનું રહેશે। જોઈ શકો છો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરવા માટે જરૂરથી વિનંતી। અને આવી જ સ્પેશિયલ રેસિપીઓ જોવા માટે સબસ્ક્રાઈબ કરો રાવલ ફૂડ ચેનલને। જય સ્વામિનારાયણ।